હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કુક વિથ કોમલ રાજમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છે માલપુઆ. આ જો ફ્રેન્ડ, આપણે છે ને ગળ્યા પૂડા એટલે માલપુઆ કરવા માટે પાણીની અંદર ગોળને ઓગાળી લીધો છે અને આ ઘઉંનો લોટ લીધો છે અને સોફ્ટ થાય ને એટલે થોડું દૂધ લીધું છે. આ જો આપણે છે ને આવી રીતે મિક્સ કરવાનું લોટમાં, એ ગોળવાળું પાણી નાખી અને એનું ખીરું તૈયાર કરવાનું. આ છે ને અમારા ચરોતરમાં સંક્રાંતિના દિવસે બધા કરતા હોય મોસ્ટ ઓફ. હવે આવી વાનગીઓ છે ને, પહેલાંની વાનગીઓ છે એ વિસરાતી જતી હોય છે. તો આજે મને થયું કે લાય હું આ વાનગીને થોડી રિપીટ કરું કે હવે આપણી યાદ આવે આપણને જૂની વાનગી. આ જો આ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે અને અંદર આપણે દૂધ એડ કરી દઈએ. ધીરે ધીરે દૂધ એડ કરતું જવાનું ને હલાવતું જવાનું. જેવી રીતનું એનું થિકનેસ જોઈએ એ રીતનું ખીરું બનાવવાનું આપણે. જો આ રીતે દૂધ અંદર નાખીને પોણા કપ જેવું દૂધ નાખ્યું છે અંદર. દૂધ નાખીને હલાવ્યું, મિક્સ કરી બરાબર પ્રોપર એકદમ, કે અંદર એક પણ ગાંઠો ના રહેવો જોઈએ. હવે આને છે ને 2 કલાક માટે આપણે રેસ્ટ કરવા દઈશું. ચલો આપણે હવે માલપુઆ બનાવવાની તૈયારી કરીએ. કઢાઈમાં તેલ લઈ લીધું છે. હવે ગેસ ચાલુ કરીએ. તેલ થાય ત્યાં સુધી આપણે છે ને ખીરાની અંદર મરીને મિક્સ કરી લઈએ. આ જો ઘઉંના લોટનું બેટર છે. ઘઉંનો લોટ, પાણી અને ગોળ આપણે 2 કલાકથી એને પલાળ્યું હતું. ફાઇન, એકદમ ફાઇન પલળી ગયું છે ખીરું, રેડી થઈ ગયું છે. હવે એની અંદર આપણે છે ને ક્રશ કરેલા મરી નાખીશું અને મિક્સ કરી લઈએ. અમે પીસેલા મરી લીધા છે, કેસર લીધું છે અને કાજુ બદામ ને પિસ્તા લીધા છે. થોડું 1-2 પૂડા આપણે થોડા ડ્રાયફ્રૂટવાળા પણ બનાવીએ અને જોઈએ કેવા થાય છે. હવે હું એને લોટમાં એડ કરીને મિક્સ કરીશ. તેલ થઈ ગયું છે. હવે આપણે પુડલા ઉતારી લઈએ. જો આવી રીતે મોટું કઢાઈ હોય ને, કોરી હોય ને, તો 2-3 થાય. ગેસ છે ને મીડિયમ ફૂલ રાખવાનું. જો આ રીતે આપણે કડક જોઈએ તો કડક કરવાના, થોડા લાલ થવા દેવાના, અને કોઈને નરમ જોઈએ તો થોડા બ્રાઉન જેવા, વ્હાઈટ જેવા ઉતારવાના. જો આ પૂરો થોડો થઈ ગયો છે તો એને પહેલાં આપણે કાઢી લઈએ. અને આમ થોડું દબાઈને કાઢીએ એટલે તેલ અંદર આવે નહીં બહુ, કેમ કે આ પૂડામાં છે ને થોડું તેલ હોય છે, એટલે થોડું કેરફુલ આપણે કાઢી દેવાનું, તો ખાવામાં બહુ તેલ ના લાગે. બસ આ રીતના પછી બધા પૂડા ઉતારી દેવાના. આ જો અમારા ઘરે 2 ટાઈપના છે બધા ખાવાવાળા. કડકવાળા પણ છે ને સોફ્ટવાળા પણ છે, એટલે 2 ટાઈપના અમે ઉતારીએ. થોડા સોફ્ટ ઉતારીએ ને થોડા કડક પણ ઉતારીએ. આ છે આપણું ડ્રાયફ્રૂટ વાળું ખીરું, કેસર ડ્રાયફ્રૂટ વાળું, તો એને પણ આપણે ઉતારી લઈએ.
જો આ રીતના છે ને આપણે બધા પુલ્લા ઉતારી લઈશું. અને અમે ગળ્યા પૂડા પણ કહીએ, માલપુઆ પણ કહીએ. તમે શું કહો છો તમારે ત્યાં તો કમેન્ટમાં લખજો. આ જો આપણા માલપુઆ રેડી થઈ ગયા છે. તો ચલો બધા જમવા. અને આપણે જે શાહી બનાવ્યા છે કેસર પિસ્તાવાળા એ પણ બતાવું તમને. આ જુઓ કેસર પિસ્તાવાળા, એ કેને તોડીને જોઈએ કેવા છે. ચલો બધા જમવા.